નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો બોટાદ સ્ટેશનથી તમને થાન માટે ટ્રેન મળી જશે, જે તમને 3 કલાકમાં પહોંચાડી દેશે। અમે થાન સ્ટેશન પહોંચ્યા હતા રાતના 2 વાગે। તો અમે રેલવે સ્ટેશન પર જ વેઇટિંગ રૂમમાં સૂઈ ગયા અને ફ્રેશ થઈને સવારે ચોટીલા જવા માટે નીકળી ગયા। વેઇટિંગ રૂમ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત બનાવવામાં આવ્યા છે અને સાફ સફાઈ બી રાખવામાં આવી છે। થાન રેલવે સ્ટેશનથી રિક્ષા કરીને ચોટીલા પહોંચી જશો તમે। ચોટીલામાં રહેવા માટેની બી વ્યવસ્થા કરવામાં આવી છે અને સામાન મૂકવા માટે લોકર બી તમને મળી જશે, જે બી એકદમ ફ્રીમાં મળી જશે। ચોટીલામાં ચામુંડા માતાજીની મંદિરની એક અલગ જ કથા છે। ઘણા સમય પહેલા ચંડ અને મૂળ નામના 2 ભયંકર રાક્ષસો દેવી મહાકાળીને હરાવવા આવ્યા હતા। ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં દેવી મહાકાળીએ પોતાના પ્રચંડ રૂપથી બંને રાક્ષસોના માથા કાપી નાખ્યા। જ્યારે દેવી મહાકાળીએ આ કાપેલા માથા માતા અંબિકાને અર્પણ કર્યા, ત્યારે માતા અંબિકા પ્રસન્ન થયા અને કહ્યું, આજથી મહાકાળીને ચામુંડા દેવી તરીકે પૂજવામાં આવશે, કારણ કે તેમણે ચંડ અને મૂળનો વધ કર્યો છે। ચામુંડા નામ પણ આ 2 રાક્ષસોના નામ પરથી પડ્યું છે। અને શું તમને ખબર છે, ચોટીલા ડુંગર પર માતાજીની મૂર્તિ કોઈએ બનાવી નથી, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે। એકવાર એક ભક્તને સ્વપ્નમાં માતાજીએ દર્શન આપ્યા અને ડુંગર પર એક ચોક્કસ જગ્યા ખોદવાનું કહ્યું। ત્યારે ભક્તે તે જગ્યા ખોદી, ત્યારે ત્યાંથી ચામુંડા માતાજીની સુંદર મૂર્તિ મળી આવી। ત્યારથી જ તે જગ્યાએ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચોટીલાના લોકો એવું પણ માને છે કે રાત્રે સિંહણ માતાજીની પૂજા કરવા માટે ડુંગર પર આવે છે અને આ માન્યતાને કારણે આજે પણ સાંજની આરતી પછી મંદિરના પૂજારીઓ પણ નીચે ઉતરી જાય છે અને રાત્રે કોઈને પણ ડુંગર પર રોકાવાની મનાઈ છે। માનવામાં આવે છે કે જેને વાળ રિલેટેડની સમસ્યા હોય એ અહીંયા નકલી વાળ બી ચડાવે છે માનતા રાખીને। અગર તમને કોઈ વિશ માંગવી હોય અને અહીંયા પૈસા ચૂટકાવો તો તમારી એ ઈચ્છા પૂરી થઈ જાય છે। આમ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર એક પવિત્ર સ્થાન છે, જે શક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે। તમારે બી ચોટીલાની મુલાકાત તો લેવી જ જોઈએ। હવે મળીશું નેક્સ્ટ એપિસોડમાં। ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। જય માતાજી।